કેમ છો મારા કલેજાઓ? જયમાં ખોડલ મિલિનની સાથેનો 5મો દિવસ. અત્યારે મિત્રો 9 વાગી જાય ને વાડીએ આપણે આવી ગયા વાડીએ ને મિત્રો આનો કઈ નજારો હે અત્યારનો કઈ ઘટે નહીં એવો. પછી આપણે બેહી ગયા કેમ કે બાપુજીને નાખવાની હતી મહેંદી. ફાઇનલી મિત્રો બાપુજીને વાળમાં નાખવા મીંડા મહેંદી અને જો 180 સ્પીડમાં નાખી દીધી. જો રિઝલ્ટ જો તમારી સામે જ છે, કઈ ઘટે. આપણે આવી ગયા મશીન પાસે કેમ કે આમાંથી કાઢવાનું હતું. પછી મિત્રો આપણે કાઢવા મીંડા ઓઇલ ને જો હાથ બાદ બધું ભરાઈ ગયું ને જો હાલત આપણી હાવ ખરાબ થઈ ગઈ ને ઓઇલ નીકળી ગયું છે જો. પછી મિત્રો આપણે ચડાવ્યો ખંભે પંપ ને પછી આપણે ધોવા મીંડા ઓપનર કેમ કે આમાં કાટ થઈ ગયું હતું એટલે બધું ધોવાનું હતું ને પછી આમાં કરવાનું હતું ઓઇલ. ઓપનર ધોવાઈ ગયું હતું ને જો મિત્રો ઘટે તો જિંદગી ઘટે બાકી કાંઈ ન ઘટે. પછી હું નીકળી ગયો ઘર તરફ જવા માટે કેમ કે મિત્રો ભાત લેવા જવાનું હતું એટલે. પછી આપણે ભૂગી ગયા ઘરે ને ભાત બધું લઈ લીધું ને હવે પાછું જવું વાડીએ. અને જો મિત્રો વાડી તરફ નીકળી ગયા. રોંઢો થઈ ગયો તો ને આપણે લાગી ગઈ તો ભૂખ તો આપણે ખાવા માંડ્યા સેવ મમરા. પેટ પૂજા કરીને મિત્રો હું નીકળી ગયો હાલીને ઘર તરફ જવા માટે કેમ કે મિત્રો ગાડી નહોતી ને આપણે હાલીને જવાનું. ફાઇનલી મિત્રો આપણે પૂરી ગામમાં જોવો મિત્રો નજારો ગામનો. નાઈ ધોઈને મિત્રો આપણે આવી ગયા હનુમાન દાદાના મંદિરે કેમ કે અહીંયા આપણે કરવાનો હતો ધૂપ. મિત્રો આજ આપણે પહેલી લીધો ચડો ઘેરે પહેરવાની વસ્તુ પણ મિત્રો તો પહેલી મિત્રો હનુમાન દાદાના દર્શન કરી લો. આજનો મિની બ્લોગ અહીંયા પૂરો કરીએ. જયમાં ખોડલ જય હનુમાન દાદા. મળીએ આવતા મિની બ્લોગમાં.